राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। सच्चिदानंद भगवाननी जय। सरस मजानो प्रश्न आयो छे योग वशिष्ठ महारामायण नो के हे रामजी, मारी सामे तमे रामजी छो एवुं नथी ने तमारी सामे हूँ वशिष्ठजी छू ए पण नथी। बंने जेमां नथी एवुं आपणुं पोतानुं स्वरूप छे अने ते सत्य छे। तो सामे रामजी छे, वशिष्ठजी छे, छतां एकेय नथी। तो आ तो भगवान छे एक जेने कहेवाय तुर्यातीत अवस्था नी भूमिका नी एमने बात करी छे। एटले बहु सारी रीते एने समजीए आपणे। स्वरूपनुं सत्य शुं छे, पोताना स्वरूपनुं अने स्वरूपनुं एवुं तत्व शुं छे। तो अहींया फक्त एमने पोतपोतानी वातो करी छे के रामजी ए नथी अने अहींया वशिष्ठजी ए नथी सामे अने ए सत्य नथी। तो शुद्ध सत्व छे। ज्ञान प्राप्त कर्या पछी अविद्यानी गांठ तूटी जई छे। આપણે આપણા ઉપર લઈએ આ વાતને તો એની અંદર પછી સ્વભાવવશ રજોગુણ આવે છે તે પણ આપણામાં આવતો નથી, તમોગુણ આવે છે એ આવતો નથી, રજોગુણની નિવૃત્તિ છે એ ફોક છે અને તમોગુણની નિવૃત્તિ એ ફોક છે। આવી તુર્યાતીત અવસ્થા જેને અદ્વૈત બ્રહ્મ, અદ્વય બ્રહ્મ एवी स्थिति नी आ बात करी छे। हवे आपने आ प्रश्न छे एनो जवाब आपी दईए पण एनु फल शुं छे ए फळनी वात करीए आपणा पोताना जीवनमां। पहेला के आवुं आपणने थयुं के जाणवानुं बधुं जाणी लीधुं छे, पोताना प्रकाशमां बधु गुण अने कर्म विभाग ए प्रतीति मात्र उभो थयेलो छे। तो पछी आपणने क्यांय पछी असंतोष के दुख के थवानो संभव नथी। एम पछी हेतु आ छे। अहींया वशिष्ठजी ए जे प्रश्न कर्यो छे, वात करी छे, एनो हेतु ए छे के कांई संभव नथी हवे आपणामां। नानपणथी धर्मना संस्कारो हता अने ज्ञान प्राप्त थयुं अने अविद्यानी गांठ तूटी गई समझी लो। तो अंतःकरण गयुं तो धर्मना संस्कारो अंतःकरणमां हता तो धर्मना संस्कारो गया साथे तो ना, अविद्या जई अंतःकरण गयुं एटले। तो धर्मनु ज्ञान प्राप्त कर्या पछी रजोगुण तमोगुणनी निवृत्ति करी नाखी छे। पछी सत्वगुणमां आवीने उभा रह्या छीए। पछी पोताना सत्वगुणमां प्रवेश करी लीधो छे। पछी वशिष्ठजीए कीधी एवी स्थिति आपणी ब्रह्म विद्या नी भूमिका ऊभी थाय पछी थाय। तो शुद्ध सत्व में आव्या तो पोताने हूँ ब्रह्म छू, आत्मा छू एवी एक दशा आपणी प्राप्त थई। मतलब के ब्रह्म विद्या मळे छे पछी अंदरनी अंतःकरण छे ने ए नाश पामे छे। ब्रह्म विद्या मळ्या पछी ज एक साथे बे काम थाय छे।
એને કહેવાય છે ગ્રંથિ ભેદાઈ ગઈ. તો નીતિ ધર્મ આપણે સાધન ચતુષ્ટય કર્યું એટલે કે વિવેક, વૈરાગ, સમદમાદિ, સડ સંપત્તિ અને મુમુક્ષા, આમાંથી આપણે પસાર થયા. તો એ સંસ્કારો પ્રથમથી પોતાની અંદર અંતઃકરણમાં રહેલા હોય છે, અને અંતઃકરણનો બાદ થયા પછી તમે રામજીએ નથી નું વશિષ્ઠીએ નથી, તો એમાં નીતિ ધર્મ સાધના સંસ્કારો આ બધું કંઈ નાશ પામતું નથી, જીવન રહે છે. તો અંતઃકરણ બાદ થયા પછી નીતિ ધર્મ સાધનના જે સંસ્કારો એ તો નાશ નથી પામતા. તો એ નાશ નથી પામતા તો પછી નિષેધ કર્મો અને એના સંસ્કારોનું અજ્ઞાન બધું નાશ પામી જાય છે. તો પછી નિષેધ કર્મો કરવાની વાત જ ક્યાં આવી એમાં? તો પોતાનું સ્વરૂપ એ એવું છે કે જેમાં જેણે અનુભવ કર્યો છે મહાપુરુષોએ, અને શ્રુતિ પણ, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, ગીતા બધુંય એ પણ વિધિ અને નિષેધની આજ્ઞા કરતા નથી. એમ કેમ કે આ તત્વની જાણનાર જે છે આ બંને તત્વોથી વિધિ અને નિષેધથી પાર છે. વશિષ્ઠજીનો આ વાત છે કે તત્વ સ્વરૂપ છે, એ વાણીમાં નથી, અનુભવમાં નથી આવતું, એ સ્વરૂપ છે એ બધાથી પાર છે. હવે આપણે ફળશ્રુતિની વાત કરીએ કે નાનું બાળક છે તો એને મા બાપને ખબર હોય છે ક્યાં રમવા દેવો, ક્યાં રમવા ના દેવો. તો આ બાબતનો ખ્યાલ રાખવો પડે છે માતા પિતાએ. નવડાયો ધોવડાયો પછી પણ નવા કપડા સાથે ધૂળમાં રમવા બેસી જાય, એટલે એ ખ્યાલ મા બાપને રાખવો પડે છે. તો અહીંયા પોતાના સ્વરૂપની ભૂમિકા નિર્માણ થઈ, શ્રુતિ ભગવતીની કૃપાથી, શબ્દોથી, ગુરુદેવની કૃપાથી નવડાઈ ધોવડાઈને બહાર કાઢ્યા છે તમને કાદવમાંથી. અને પાછા નવા મેલા થવા માટે પાછા કૂદીને પડીએ વાસનાઓમાં, હું તું મારા તારામાં, તો ભેંસના શેગડા ભેંસને ભારે. આ મતલબ છે કહેવાનો. બાળક મોટો થઈ જાય છે એટલે ધૂળમાં રમવાની છૂટ આલો ને તો એ ધૂળમાં નથી રમતો, કેમ કે પરિપક્વ સ્થિતિ પ્રાપ્ત કરી છે. અને જ્યારે જ્યારે વશિષ્ઠજીએ રામજીને કીધું છે એ પરિપક્વ સ્થિતિની પ્રાપ્તિ માટે આ વાત કરી છે. સ્વરૂપની સ્થિતિ માં આરૂઢ થઈ ગયેલો જે મહાપુરુષ છે, જેને તુર્યાતીત અવસ્થાની ભૂમિકા છે, તો પછી એને તો કોઈ શબ્દો છે નહીં, એને કોઈ આજ્ઞા નથી આપતું, શાસ્ત્રએ નથી કહેતું, એના ગુરુદેવે નથી કહેતા કે આ નિધિ વિધિ અને નિષેધ ના કાયદાઓ છે. અને છતાં એમાં પરિપક્વતા આવેલી હોય છે. એટલે પોતાના રાજસિંહાસન ઉપર પરમ જ્ઞાની થઈને બેઠેલો હોય છે, એને આ વાત સમજાય છે કે હું એ નથી, તું એ નથી, બીજું નથી, ત્રીજું નથી, કાંઈ નથી. તો પછી એનો આચાર એ એની સ્વતંત્રતા ઉપર આધાર છે. પણ એવી સ્થિતિમાં કરવા જેવા કામો અને ના કરવા જેવા કામો બંનેમાંથી કોઈ એને લાભ કે હાનિ નથી. આ કહેવાનો મતલબ છે વશિષ્ઠજી ભગવાનનો. તો પછી જીવન રહેશે કે નહીં? હા, અંતઃકરણમાં રહેલા સંસ્કારો મુજબ જૂના પ્રારબ્ધો, નિષેધ પ્રારબ્ધો પણ ઉડી જાય છે, પણ તો એના રસે રહી જાય છે, એટલે જીવન રહેશે. સંસ્કાર મુજબનું જીવન રહે છે. જુઓ ભગવાન ઘણા બધા એવા જ્ઞાનીઓ છે કે 50 વર્ષથી તપ કરે છે, હિમાલયમાં છે, ગિરનારમાં છે. તો એમની પાસે જઈએ ને એટલે ક્રોધિત થાય,
ઈટાળા મારે ને ગાળો બોલે, સાંભળી ના શકાય એવી. તો પછી એ અજ્ઞાની કે જ્ઞાની? તો તત્વમાં આરૂઢ છે એને અજ્ઞાની કે જ્ઞાની કાંઈ નથી. પોતાના અંતઃકરણના સ્વભાવમાં જે હોય સંસ્કારો, કશું લેવા દેવા નથી જ્ઞાનને. એટલે મૂળ વાત એ છે કે અજ્ઞાનની ગાંઠનું ભેદન થઈ ગયા પછી અસંતોષ થવાનો કોઈ સંભવ નથી. આપણે ઊંડા એ વાતમાં ઉતરી શકીએ, જિજ્ઞાસુ છીએ એટલે, કે સ્થિતિની વાત આપણે વશિષ્ઠજી ભગવાન પાસેથી સાંભળી, રામજી પાસેથી. તો એવી સ્થિતિમાં આપણે ક્યાં ઊભા છીએ તે આપણે અભ્યાસ કરવાનો છે. કારણ કે જે કાંઈ સાંભળીએ છીએ, જે કાંઈ વિચારીએ છીએ, એક જ હેતુ છે કે મારા કામનું કેટલું છે. તો એ વિષયને આપણે જ્ઞાની ગ્રંથિનું ભેદન એનું થઈ જાય છે એક વખત. તો એ ગ્રંથિનું ભેદન કેવી રીતે થયું? જડ ગ્રંથિ અને ચેતન ગ્રંથિનો ભેદ થવાથી અજ્ઞાન કેવી રીતે ઊભું થઈ ગયું, અને આપણી અત્યારની જ્ઞાનની સ્થિતિ કેવી છે, અને ઓરિજિનલ પોતાના જ્ઞાનમાં સ્થિત છે કાયમ. તો એને જડ ચેતનનો ભેદ અંદર રહે છે કે એકલા સંસ્કારો કામ કરે છે, અને જડ ચેતનની ગાંઠ એ શું છે એને થોડુંક સમજી લઈએ. જડ ચેતનની ગાંઠ કેવી રીતે છૂટી પડે, ઘણી વખત વાત કરી છે, પણ થોડો પ્રકાશ આપણે પાડીએ. તો ચેદ અને જળ ગ્રંથિ એટલે ચેતન અને જળની ગાંઠ. ચેતન શું છે અને જળ શું છે? તો શરીર જળ છે, કેમ કે શરીર પોતે પોતાને જાણતું નથી. મન પણ જળ છે, વિચાર આવે છે જાય છે, પણ વિચારોને જાણનાર એનાથી નોખો છે. અને જે શરીર મન વિચાર સુખ દુઃખ આ બધાને જાણે છે તે ચેતન છે, અને તે આપણું પોતાનું સ્વરૂપ છે. પણ આપણું અજ્ઞાન શું કરે છે, અવિદ્યા શું કરે છે કે શરીર જડ છે અને આત્મા ચેતન છે. બંને અલગ હોવા છતાં આપણે અજ્ઞાનના કારણે ભેગા ભેળવી નાખ્યા છીએ. એક જ છે. જડ અને ચેતનનો વિવેક કરી શકતો નથી અજ્ઞાની. એટલા માટે તો કહીએ છીએ કે હું શરીર છે, હું દુઃખી થઉં છું, મને કેમ આમ કર્યું, મારું કેમ આમ લઈ લીધું, હું તને જોઈ લઈશ, અથવા તે મને આમ કીધું તો મને ખૂબ દુઃખ થયું છે, વિચાર કરજે હવેથી આવું ના કહેતો, નહીં તો તારું ઘરનું પાણી નહીં પીવું. આ માન અપમાન, હું શરીર છું, મારું મન દુઃખી છે, હું દુઃખી છું, મને અપમાન થયું છે, આ બધા રમતમાં આપણે રમીએ છીએ, અવિદ્યાની રમતમાં. હવે આ હું જે છે એમાં આત્માનું ચેતન અને શરીર એ મનનું જડતા બંને ભેગું થઈ અને નાચે છે અવિદ્યામાં, સુખી દુઃખી થાય છે. અને એને કહેવાય છે ચિત્ત અને જડની ભેગી થયેલી દોસ્તી, એટલે ગાંઠ. ગાંઠ એટલે એક દોરી લઈએ ને એને બે અલગ વસ્તુઓ ભેગી કરીને ગાંઠ બાંધીએ. એક બાજુ પ્લાસ્ટિકની દોરી લીધી અને એક બાજુ સૂતરની દોરી લીધી, અને બંનેની ભેગી ગાંઠ કરીએ. એક જળની ગાંઠ છે અને એક ચેતનની ગાંઠ, બેની ભેગી ગાંઠ કરી વચ્ચે પુલ બનાવી દીધો. ચેતન જળમાં જાય, જળ ચેતનમાં જાય, એવી ભ્રાંતિ ઊભી થઈ જાય. એકબીજા સાથે જોડાયેલી લાગે એમ ગાંઠના કારણે. તો આપણું ચેતન આત્મા તરીકે અને એની સાથે જળ શરીર મન, આ બે ની જે સમજ, એક વૃત્તિ એક ગ્રંથિ, એટલે ચિદ અને જળ ગ્રંથિ, એવું અજ્ઞાન, એના કારણે અજ્ઞાન ઊભું થયું.
તો એમાં આત્મા એમ કહે છે કે હું છું અને શરીર કહે છે કે હું જડ છું, મને પોતાનું જ્ઞાન નથી. પણ બંનેનું નોખો એ હોવા છતાં અજ્ઞાનના કારણે બંને ભેગા થઈ દોસ્તી કરી અને અનુભવ જે થાય છે કે હું શરીર છું, આ મૂળ ગાંઠ ઊભી થઈ આપણી. હવે એ ગાંઠ એક વખત તૂટી જાય પછી સંસ્કારો જે છે એની વાત અલગ છે, એ આપણા અભ્યાસથી જાય, પણ ગાંઠ તો એક વખત જ તૂટે અને તૂટ્યા પછી નવી ગાંઠ ઊભી થાય ને પછી ફેરવી તોડવી પડે ને 4-5 વખત તોડવી પડે ને નોખા ગુરુ પાસે જઈને તોડવી પડે. આવું નથી. એક વખત તૂટી એટલે તૂટી. પછી અંતઃકરણનું કામ અંતઃકરણમાં હોય, સંસ્કારોનું જૂના નવા. હવે અહીંયા એક ભેદ જે છે એ મુખ્ય સમજવાનો છે કે આત્મજ્ઞાનનો નિશ્ચય ખરેખર પોતાનામાં થયો છે તો જ્ઞાન એક જ છે, અનેક નથી. પોતાને સાક્ષી તરીકેનો અનુભવ થયો છે તો સાક્ષી એકનો નથી, આપણા એક અંતઃકરણનો નથી, આખા સમષ્ટિનો સાક્ષી છે. તો ચૈતન્ય અધિષ્ઠાન છે, ફક્ત આપણું નથી કે આપણી જ્ઞાન સભાનું ચૈતન્ય અધિષ્ઠાન નથી, સમષ્ટિ અને વ્યષ્ટિ બધાનું ચૈતન્ય અધિષ્ઠાન છે. હવે અંધારામાં દોરડાને સાપ માન્યો, પ્રકાશ પાડ્યો અને ખબર પડી કે અરે આ તો સાપ નથી, દોરડું છે. હવે દોરડું ઓળખ્યા પછી ફરીને સાપ કરવો પડતો નથી કે થતોય નથી. હું ચેતન આત્મા છું, હું કાંઈ નથી, મારું કાંઈ નથી, હું કરતા ભોગતા નથી, હું ચેતન આત્મા છું. તો આ શરીર હું નથી અને આત્મા શરીર નથી, આત્મા ચેતન સ્વરૂપ છે. તો એના માટે બધા વાતો કરે છે તો કેમ ઉતરતી નથી આપણા મનમાં? તો પછી શાસ્ત્રો જોવા, અનુભવીઓના પ્રમાણથી એને સમજાઈ લેવાની છે કે આ વાત સાચી છે. જ્યારે આત્મા એ શરીર નથી અને આત્મા ચેતન સ્વરૂપ છે, આ વાતની બરોબર સમજાય છે એટલે સીધો જેમ એક ઉદય ખયેલા બાવળિયાને પાડવો હોય ને તો મૂળમાં ઘા કરવાનો હોય, એવી રીતે અજ્ઞાનના મૂળ ઉપર પ્રહાર થાય છે. એનો સમજનો કે સપને નહીં હું દેહ, તે અજ્ઞાનના મૂળ ઉપર પ્રહાર થાય છે. હવે બીજી વાત, આપણી જૂની ટેવો છે, દેહનું અભિમાન છે, મનની વૃત્તિઓ તરત સંપૂર્ણ બંધ થઈ જાય એવું નથી એમાં, અને એવું જરૂરી નથી. ઘણા બધાને આપણે એમ કહેતા હોઈએ કે આને તો દેહનું અભિમાન છે, આપણને કહે છે કે અહીં બેસો, આશ્રમમાં જઈએ તો આ નહીં, આમ પીવું પડશે, આમ બેસવું પડશે. તો આવું ખટપટ તો બંધ થઈ નથી. એને જ્ઞાન નહીં હોય તો એ બધું આપણી અપૂર્ણતા છે, એને ખબર હોય. કેમ કે જૂની ટેવો છે, દેહનું અભિમાન છે, મનની બધી વૃત્તિઓ છે, ખખડાટ અંદર આદત પડેલી હોય તો સંપૂર્ણ બંધ ના પણ થઈ જાય અને ગાંઠ તૂટીએ જઈ હોય. એટલે જ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ એટલા માટે શ્રવણ, મનન અને નિધિધ્યાસનથી આપણા જ્ઞાનને દ્રઢ કરવાનો છે, અભ્યાસ કરવાનો છે એનો. કેમ કે કોઈ વિઘ્ન આપણા આ લોકના જીવનમાં બધાની સાથે રહેવાનું છે, વ્યવહારો થતા રહેશે, કરતા હું નથી, પણ બધાની પ્રેમ અને કરુણાનો એક માહોલ ઊભો થાય પોતાની દશામાં, જેથી બીજાનું પણ જ્ઞાન ટકી રહે, પણ આપણે પણ આપણી મજબૂતાઈ ટકી રહે. એટલે જ્ઞાનનો પ્રકાશ જે છે એ એક વખત થઈ જાય છે, પણ જ્ઞાનમાં સ્થિરતા માટે વારંવાર આપણે અભ્યાસ કરવો પડે છે. પૂર્ણ જ્ઞાની હોય અને ગાંઠ તૂટી જાય છે તો એને શ્રવણ, મનન, નિધિધ્યાસન એ કરવું હોય તો સારું કરાય, તો એમ જરૂરી ઉપયોગી થાય છે એમ જ્ઞાનમાં સ્થિરતા માટે. આવરણનો પડદો તૂટવો એક વાત છે અને જ્ઞાનની સ્થિરતા જે છે એ બીજી વાત છે. હવે જડ ગ્રંથિનું ભેદન થયું એટલે શું? તો હું શરીર નથી. અને શરીર કેમ નથી? તો શરીર કોઈને જાણતું નથી.
અને મને જાણતું નથી, અને હું તો જાણનાર છું. એટલે આ વાત સમજાય છે એ વખતે આપણા દેહથી પોતાનું તાદાત્મ્ય જે છે ને, ગ્રંથિનું ભેદન કેવી એટલે શું એની વાત કરું છું. તો દેહથી પોતાની એકરૂપતા થઈ ગઈ છે, દોસ્તી થઈ ગઈ છે ને, ઢીલી પડી જાય દેહની દોસ્તી. પછી હું મન પણ નથી 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 નથી, કેમ કે મનના વિચારોને પણ હું જાણું છું. પછી હું બુદ્ધિ નથી 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 નથી, કેમ કે નિર્ણયોને હું જાણું છું. તો પછી કોણ છું? તો જે બધાને જાણે છે તે છું, સાક્ષી છું, ચૈતન્ય છું. શરીર અને મન, આ બંનેનો ભેદ જે છે એ પણ તૂટી જવો જોઈએ. એ વખતે ભેદનો અર્થ છે કે શરીરનો નાશ કરવો કે શરીરને ત્યાગી દેવાની વાત નથી. આ ભેદ એટલે ઓળખવાની જે ભૂલ હતી એ ભૂલ સુધરી જાય એમ. શરીર રહે છે, મન રહે છે, વ્યવહાર રહે છે, પણ અંદરથી સમજ એકલી બદલાઈ જાય કે હું પહેલાં શું હતું, ગાંઠ તૂટ્યા પહેલાં કે હું શરીર જ છું અને આત્મા મારી પાસે છે અને હું શરીરની અંદર રહેવાવાળો છું. આવી બધી ભ્રાંતિઓ હતી. અને જ્ઞાન પછી શું થાય છે? ગાંઠ તૂટી ગયા પછી હું ચેતન છું, આત્મા છું. શરીર મન મારાથી પ્રકાશિત થઈને કામ કરે છે, મારાથી પ્રકાશિત થઈને. એટલે બધું તેલ મારી પાસે છે અને જે જે ઇન્દ્રિયોને જરૂર પડે છે મારી પાસેથી તેલ લઈ જાય છે. દિવેટી ઊભી કરીને એમાંથી દેવો પાસેથી રૂ માગે છે, દિવેટ ઊભી કરીને દીવો પ્રગટાવે છે, જોવે છે, સાંભળે છે, સૂંઘે છે. આવું ઇન્દ્રિયો કામ કરે છે. પણ મારી પાસે સ્વયંભૂ હું તેલ બન્યો છું અને એ તેલને સ્વપ્રકાશ જ્યોતિએ પ્રકાશે સર્વ જ્યોતિ જે. હું સ્વયંભૂ છું, સ્વપ્રકાશ છું, સ્વસંવેદ છું અને મારી પાસેથી ઉછીનું લઈને જાય છે મન, બુદ્ધિ, જ્ઞાનેન્દ્રિયો અને પ્રકાશિત થઈને કામ કરે છે. અને એમાં અહંકાર ડબલું વગાડે છે કે હું છું, હું છું, હું છું, હું આત્માને જાણતો નથી. તો હું ચેતન છું, આત્મા છું. શરીર મન આ બધું મારાથી પ્રકાશિત થઈને કામ કરે છે. આ બહુ મોટું પરિવર્તન ચાલુ થઈ જાય આપણામાં જ્ઞાનનું. તો ગાંઠ છૂટે છે ત્યારે જ્ઞાનની સ્થિતિ કેવી હોય છે એની વાત વશિષ્ઠજીએ રામચંદ્ર ભગવાનને કીધી છે કે તું એ નથી ને હું એ નથી ને કશું નથી. એ સ્થિતિ કેવી હશે? તો ગાંઠ છૂટવાનો અર્થ એવો નથી કે માણસ હંમેશા કોઈ મૌન થઈને બેસી જાય, ધ્યાનની સ્થિતિમાં બેસી જાય અને જાડી ચામડી થઈ જાય ત્યાં સુધી કોઈથી વાતે ના કરે, બોલે નહીં અને સમાધિમાં લાગી જાય. એવો અર્થ નથી ગાંઠ છૂટવાનો અર્થ. ગાંઠ જેની છૂટી ગઈ છે, આપણે કૃષ્ણ ભગવાનનું ચરિત્ર સામે લઈએ તો જાગ્રતમાં એમણે વ્યવહાર કર્યો છે. અજ્ઞાની નતા તોય એમણે ખાવા ખાધા છે, અજ્ઞાની નતા તોય, જ્ઞાની હતા તોય. એ ચાલ્યા છે, દોડ્યા છે, કોકની સામે હથિયાર લઈને દોડ્યા છે. અજ્ઞાની નતા, જ્ઞાની હતા તોય. પણ એમને અંદરનો ભ્રાંતિ નથી, કોઈ ભ્રમણા નથી એમને કે હું દેહ છું એવી. એટલે સુખ આવે તોય જણાય છે, દુઃખ આવે તોય જણાય છે, માન મળે તોય જણાય છે, અપમાન મળે તોય જણાય છે. પણ હું તો નોખો નોખો છું, જાણવા વાળો છું. એટલે જણાય છે એ બધું મને જણાય છે ને હું જાણવા વાળો એનાથી નોખો છું. અને આજ સુધી કોઈથી હું જડ સાથે કે કોઈ વિષયો કે અનુભવો માટે કે ક્રિયાઓમાં ક્યાંય હું સંગી બન્યો નથી. એમને એમ રહ્યો છું અસંગી. આ વિશ્વ બન્યું છે, બનાવ્યું છે, એમાં હું કર્તા તરીકે હું નથી રહ્યો, ત્યાં ઈશ્વરને મૂકી દીધો છે. એવો એક નિશ્ચય કે બધાથી અસંગ છું. કોઈ છેડા, કોઈ કનેક્શન મારાથી છે નહીં. પાવર હાઉસ છું અને કનેક્શનો એ વગર દોરડાના છે કે જેના કારણે બધી લાઇટો બળે છે. આંખની લાઇટ, નાકની, કાનની, ચામડીની, અનુભવોની. આ તો કેવું થયું કે અરીસાની સામે લાલ કપડું રાખ્યું છે, અરીસામાં લાલ રંગ દેખાય છે.
તો અરીસામાં લાલ રંગ પ્રતીત થાય છે, અરીસો ખરેખર લાલ થઈ જતો નથી. તો એ રીતે ચેતનના અજવાળામાં મનમાં ક્રોધ આવે છે, શરીરમાં દુઃખ આવે છે, બુદ્ધિમાં વિચારો આવે છે. ચેતનના અજવાળે, ચેતન તો ખાલી છે જ, એનું અજવાળામાં આવે છે. આ બધું ચેતનમાં નથી આવતું, એના અજવાળામાં. અને જે મનમાં ક્રોધ આવે છે, શરીરમાં દુઃખ આવે છે, બુદ્ધિ આવે છે, વિચારો આવે છે, તો એને પ્રકાશિત કરે છે. એ અજવાળું દેખાડે છે. એક હોલ હોય, એ હોલની અંદર મોટો બધો એલર્જન હોય, તો એલર્જનના અજવાળામાં પ્રેક્ષકો દેખાય, નાચવાવાળા દેખાય, બીજા કેટલાય બલ્બો પ્રગટી રહેલા છે એ દેખાય. અંધારું નથી એવું એ દેખાય, અને હોલ ખાલી હોય તો દેખાય. એ અજવાળામાં. પણ વીજળીમાં કાંઈ નથી દેખાતું. વીજળીના અજવાળામાં બધો પ્રકાશ થાય છે, બધી વસ્તુઓનો. એટલે ચેતન જેને પ્રકાશિત કરે છે, તો ચેતન પ્રકાશિત કરે છે ને, ચેતનની હાજરી છે, એનાથી બધું પ્રકાશિત થાય છે. અને એના પ્રકાશમાં બધું પ્રકાશિત છે, અને છતાં પોતે કાંઈ બનતો નથી. આ સ્થિતિ વશિષ્ઠજી રામચંદ્રજીને કહે છે કે હું એ નથી, તું એ નથી, કશું નથી. હવે આ વાતની મુખ્ય વાત એ આપણે આમાંથી અનુભવ કાઢવાનો છે, તારણ કાઢવાનું છે કે જળને ચેતન માનવું એ અજ્ઞાન છે ભગવાન. અને ચેતનની જળ સાથે એક માની લેવું એ દેહનું અભિમાનથી એવું થાય. મૂળ અજ્ઞાન છે એ જળને અને ચેતનને માનવું, એક નહીં, માનવું. અને ચેતનને જળ સાથે માનવું તો એ દેહનું અભિમાન. એટલે અજ્ઞાન પછી દેહનું અભિમાન એના કારણે આવે છે. અને દેહના અભિમાનથી આ બધું થાય છે. હવે ચેતન અને જળનો યથાર્થ ભેદ સમજવા માટે જે જોઈએ તે આપણે આ જ્ઞાન સભામાં રોજ વાત કરીએ છીએ કે એનો વિવેક જોઈએ. હું જળ શરીર મન નથી, હું એને પ્રકાશિત કરનાર ચેતન છું. તો પ્રકાશિત કરનાર એ શબ્દ છે એટલે વાણીમાં આવે છે એ મારા કારણે આ બધા પ્રકાશ મારો ઉછીનો લે છે ને પ્રકાશિત થઈ રહેલા છે. આટલું જ્ઞાન દ્રઢ થાય કે હું સાક્ષી છું, અલેપા છું, અને પોતાને અલેપા તરીકે ફક્ત ને ફક્ત અસંગી એકલો માનવો, બીજું કાંઈ નહીં. બીજું છે એનો અસંગી હું, તો એ તો સાપેક્ષ. મેરે અપને સિવા કુછ નહીં. આવું જ્ઞાન દ્રઢ થાય એટલે જડ અને ચેતનની ગ્રાંઠ ઢીલી થવા લાગે, અને છેલ્લે ભ્રમણાઓનો નાશ થાય. તો ગ્રંથિ શરીરમાં નથી, એ ગાંઠ છે તે માન્યતાની ગાંઠ છે. હું શરીર છું એવી અજ્ઞાનની માન્યતા જે છે ને, એમાં આ ગાંઠો છે બધી. હવે જ્ઞાનથી આ માન્યતા દૂર થાય છે. તો ભગવાન મૂળ વાત એ છે કે જેમ છે એમ પોતાને સમજવાનો છે. હવે આવી મસ્ત કર્મના કરતા નથી, અંતઃકર્મ કર્મ કરતા નથી. તો કર્મ કરતી વખતે કયો ભાવ હોય છે? અંતઃકર્મ કર્મ થતું હોય છે એ વખતે અકર્તાનો ભાવ હોય છે. અને કર્મના કર્તાને જે અંતઃકર્મ કર્મ કરતી વખતે કેવો ભાવ હોય છે? તો હું કરું છું એ ભાવ હોય છે. હવે જે સાત્વિક છે, રાજસી છે, તામસી પ્રકારનો હોઈ શકે કોઈ પણ કરતા, તો આવું કર્મ કરે ત્યારે ફળ એ વખતે એને ના મળતું હોય, એને સંચિત કર્મમાં જમા થતું હોય. પછી કર્મ પરિપક્વ થાય એટલે પ્રારબ્ધ બને છે, અને એના અંતઃકર્મ કર્મ કરતી વખતેના ભાવને અનુરૂપ એવો ભાવ ઉત્પન્ન થવાનો સંભવ છે. આ જ્ઞાનીની વાત કરું છું. પૂર્ણ નિષ્ઠામાં
અહીંયા આપણે સમજવાનું છે કે પૂર્ણ પોતાના સ્વરૂપમાં કાંઈ અવિદ્યા આવી નથી ને ઊભી થતી એ નથી, અંતઃકરણ એ ઊભું થતું નથી ને કર્મોનો કરતા છું એ ઊભું થતું નથી. પણ ઘણી વખત જ્ઞાની માણસ પરિપૂર્ણ જ્ઞાનમાં અચાનક રાજસ અને તામસ સ્વભાવમાં આવી જાય એવું જોવા મળે છે. મારી જ વાત કરું છું, હું આવી જાઉં છું કંઈક. અને ઘણી વખત એવો અનુભવ થાય છે કે કોઈ કારણ વગર ચિત્તમાં ચિંતા બળતરા આ બધાનો અનુભવ છે કે આજ મજા નથી આવતી, 6-8 કલાકથી થોડી બેચેની જેવું રહે કારણ વગર, એટલે અશાંતિનો અનુભવ થાય. હવે ગાંઠ તૂટી જાય છે, કર્મનો કરતા નથી, ફળનો ભોગતા નથી, બીજું કંઈ મારામાં નથી, છતાંય આ થાય છે તો એ અંતઃકરણમાં થાય છે, પોતાનામાં તો થતું જ નથી. અને એ વખતે આપણે ચેતન અને અંતઃકરણ એક છીએ એવું ના માનીએ, ખાસ ખબર રાખીએ. ચિત્તમાં અશાંતિ આવે, અજંપાની સ્થિતિ ઉત્પન્ન થાય તો એ વખતે માની લેવાનું છે આપણે કે પ્રારબ્ધ કર્મ ફળ દેવા માટે આવ્યો હશે. અને જે ભાવ સાથે આપણે કામ કરેલું હશે એવા ભાવનો એ વખતે ઉદય થતો હોય છે પ્રારબ્ધનો. એટલે કર્મફળ ભોગવતી વખતે આ બધું થાય. સત્વગુણ આવે, રજોગુણ આવે, ડોક્યું કરીને જતો રહે. જ્ઞાની પાસે ઘણો ટકે નહીં, કારણ કે સાચો ભૂવો ને સાચી માતા હોય ને અહીંયા કોઈ ભૂત રહેતા નથી. પછી એક વખત કાઢે ને એટલે ફરીને ના આવે કે ભાઈ હવે તો આકરો દેવ છે. એટલે ભાવ શુભ પણ હોઈ શકે, અંતઃકરણનો છે, અશુભ પણ હોઈ શકે, અંતઃકરણનો છે. સાક્ષીમાં કાંઈ નથી. સાક્ષી ભાવ, અસંગપણું અને સ્વરૂપનો ખ્યાલ એ જ્ઞાનીને સતત લક્ષમાં રહે છે ને છતાંય આવી જાય શુભ કે અશુભ વિચાર, તો એ કર્મના ફળથી, ફળના કારણે આવેલ હોઈ શકે છે. થોડો સમય મહેમાન ગતિ કરીને જતો રહે. રેલગાડીનું સ્ટેશન હોય એટલે ડબ્બા આવે ને જાય, કોઈ ખોટવું પડે અહીંયા, અને કોઈ ડબ્બો પડ્યો તો એમાં બોમ્બે ફૂટે, પણ રેલવે ગાડીના સ્ટેશનને શું એમાં? એટલે આવેલું છે એ નિવૃત્ત થાય છે, એ જાય છે, એની અંદર સ્થિરતા રૂપે ઊભું પોતે છે, એ પોતાનું સ્વરૂપ છે. આ અંતઃકરણ છે ને એક જ્ઞાનીનો એક રાજમાર્ગ છે. ઘણા બધા ભાવો વગર કોઈ કામ થતું નથી. કૃષ્ણ ભગવાને વિવેક કર્યો છે, કોઈ એમને દુશ્મન નહોતો કે કોઈ પેલો હતો નહીં, પોતાનો હતો નહીં, અને છતાં યુદ્ધ કરાયું હતું. ભાવો આવ્યા હશે. ધર્મની ગ્લાની છે એ ભાવ આવ્યો છે, ધર્મની વ્યવસ્થિત સ્થાપના કરવી છે એ ભાવ આવ્યો છે, એમાં કયા વ્યક્તિને સાથે રાખવો એ ભાવ આવ્યો હશે. તો બીજા કાંઈ એવું ના માને કે બીજાથી આ લોકોને કૃષ્ણ ભગવાનને દ્વેષ હતો એમ. તો ઘણા ભાવો આવે ને જાય, પણ સ્વરૂપને વશિષ્ઠજી કહે છે કે એના સાથે કોઈ સંબંધ નથી. હું રામજી છું, અત્યારે છું, જ્ઞાન લઉં છું, અને હું વશિષ્ઠજી છું, અત્યારે છું, અને જ્ઞાન આપું છું. આ બધા ભાવોનો સંબંધ આત્મા સાથે નથી. તો આવા ભાવને વશ નથી થવાનું. ભગવાન ગમતું કામ થાય તોય નથી થવાનું ભાવને વશ, અને અણગમતું થાય તોય નથી થવાનું. જબરજસ્ત બધાથી સંતોષ થાય તોય હલવાનું ડોલવાનું નથી, અને કોઈથી અસંતોષ થાય તોય હલવા ડોલવાનું નથી. કોઈ આપણને માન આપે કે પૂજાનું તિલક કરે તોય અંદરથી ખેદ ભેદ ઊભો કરવાનો નથી, અને કરે તો એમાં રાજી થઈને પોમાવા જેવું નથી. જો અવિદ્યા નીકળી ગઈ છે, અંતઃકરણ નું ભેદ થઈ ગયો છે, જળ અને ચેતનની મિત્રતા તૂટી ગઈ છે, આવું સાચા અર્થમાં થયેલું હોય તો કોઈ કર્મ મારું નથી, કોઈ કર્મનું ફળ મારું નથી, અને ઉત્પન્ન થયેલો અસંતોષ પણ મારો નથી, અને સંતોષ એ મારો નથી. આવો અનુભવ રહે છે. અને મોટા ભાગે આપણને અસંતોષ થવાનું કોઈ કારણ છે નહીં. તો ગુણોની આવન જાવન શરીર છે ત્યાં સુધી ભાવો ઊભા થવા બંધ થવા એ શરીરની અંદર થશે, પણ હૃદયની ગ્રાંથ ભેદાઈ જાય છે એટલે બધા સંશયો જતા રહે છે. ભગવાન કર્મો નાશ પામે છે, સાક્ષાત્કાર થાય છે.
હૃદયની ગાંઠ એટલે પોતાનું અવિદ્યા, એ ખતમ થઈ જાય છે. પછી આ ચિદાત્માનો અહંકારમાં પ્રવેશ થતો નથી. અને પોતાના સ્વરૂપને અહંકાર અને અંતઃકરણથી અલગ કર્યા પછી અંતઃકરણમાં ગમે એટલા સંકલ્પો કે ઈચ્છાઓ ઉઠે, ગમે એટલા ભાવો ઉઠે, એનાથી આપણા સ્વરૂપને કોઈ હાનિ લાભ છે જ નહીં. સચ્ચિદાનંદ ભગવાનની જય.